નમસ્કાર દોસ્તો, આજે આપણે નવી ચેનલ ચાલુ કરી છે. તે વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું ક્રિપ્ટો ટ્રેડિંગ વિશે, જે હું પણ કરું છું અને તમે પણ કરો. હું જે એપ વાપરું છું તે છે ડેલ્ટા એક્સચેન્જ. જો તમારે આ એપને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. ચલો હું તમને સમજાવું ટ્રેડિંગ કેવી રીતે થાય. પહેલાં આપણે વન ડે ઉપર આવીશું અને જોઈશું કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુનો છે. માર્કેટનો ટ્રેન્ડ જોઈને જ આગળ વધવું અનિવાર્ય છે. જો આપણે માર્કેટમાંથી બહુ સારા પૈસા કમાવવા હોય તો માર્કેટને અનુસરવું જરૂરી છે. જો આડેધડ પૈસા નાખવાથી પૈસા બનતા હોત તો અત્યારે ઘરે ઘરે ટ્રેડર બેઠા હોત, પણ એવું જરાય પણ નથી. આપણે જાણીશું ટ્રેડિંગ કેવી રીતે કરાય અને કઈ રીતે કરાય. ટ્રેડિંગનો પહેલો નિયમ છે કે ઓછા કેપિટલ સાથે ટ્રેડ કરવો. બીજો નિયમ છે જે આપણે પ્રોફિટનો રેશિયો હોય છે તે વધારે રાખવો. જો આપણે 10 પોઈન્ટનું એસએલ હોય તો સામે 30 પોઈન્ટનું ટાર્ગેટ રાખવું અનિવાર્ય છે. જો 10 પોઈન્ટના એસએલ સાથે 10 પોઈન્ટનું ટાર્ગેટ રાખીશું તો આપણને લોસ થવાના શક્યતા વધારે છે. ચલો આપણે જાણીએ ટ્રેડિંગ કઈ રીતે થાય. ટ્રેડિંગના માટે ચાર્ટ એનાલિસિસ જરૂરી છે, જે ખૂબ અગત્યની વસ્તુ છે. ઇન્ડિયન માર્કેટમાં પણ ચાર્ટ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. તે માટે તમે અત્યારે જોઈ રહ્યા છો માર્કેટે જુલાઈ મહિનામાં માર્કેટ ઉપર ગયું છે, પછી ઉપર કન્સોલિડેશન કર્યું છે, ફરી પાછું નીચે આવ્યું છે. નીચે આવ્યું છે તો માર્કેટ હવે પાછું જ્યાંથી તે અપસાઇડ ગયું હતું તે જગ્યાએ જવાનો ટ્રાય કરી રહ્યું છે. તે આપણને ચોખ્ખું દેખાય છે. તમે જોઈ શકો છો માર્કેટે જુલાઈ મહિનામાં અહીંયાથી અપસાઇડ જવાનું ચાલુ કર્યું હતું, ત્યાંથી આગળ વધ્યું અને 4800ની આસપાસ જઈને તમે જોઈ રહ્યા છો 4800ની આસપાસ જઈને માર્કેટ પાછું રિવર્સલ થયું છે. તો અત્યારે માર્કેટ ઓછામાં ઓછું 2300 સુધી આવવાની શક્યતા છે. તો આપણે હાલ શું કરવું તે જોવું જરૂરી છે. હાલ આપણે અપસાઇડનો ટ્રેડ ના લેવાય, કારણ કે માર્કેટ ઓલરેડી ડાઉન સાઇડ ચાલી રહ્યું છે. બસ આજ માટે આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.